વડોદરાના ગોત્રી રોડ સ્થિત નંદાલય ખાતે આજે ભક્તિના રંગે રંગાયેલો આમ્રોત્સવ સંપન્ન થયો. વડોદરાના ગોત્રી રોડ સ્થિત નંદાલય ખાતે આજે ભક્તિના રંગે રંગાયેલો આમ્રોત્સવ આજે સંપન્ન થયો. પરમ પૂજ્ય 108 દ્વારકેશ લાલજી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં આયોજિત આ મનોરથમાં શ્રી ઠાકોરજીએ કેરીઓના શણગાર સાથે બિરાજમાન થઈ ભક્તોને અલૌકિક દર્શનનો લાભ આપ્યો હતો. સાંજે 6:30 થી 8:30 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં વૈષ્ણવની વિશાળ સંખ્યા ઉમટી પડ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મુખ્ય મનોરથ શ્રી નીતિનભાઈ ઠક્કર, શ્રી મિતેશભાઈ ઠક્કર અને અશેષભાઈ ઠક્કર જગદીશ ફૂડના સહયોગથી આયોજિત આ ઉત્સવમાં પુષ્ટિમાર્ગીય પરંપરા અને કેરીના મનોરથનું સુંદર સમન્વય જોવા મળ્યું હતું. હરિનગર 5 રસ્તા ખાતે આયોજિત આ કાર્યક્રમે ભક્તોના હૃદયમાં વિશેષ સ્મૃતિ છોડી છે. સર્વ વડોદરાના વૈષ્ણવોને મારા પ્રણામ. આજે નંદાલય હવેલી ખાતે ઠાકોરજીને કેરીનો ભોગ ધરાવવામાં આવ્યો છે. આજે પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજશ્રીની આજ્ઞા અને અનુસાર આજે આમ્રોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઠાકોરજીને હજારો કેરીનો ભોગ ધરવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો કે વડોદરાના ઘણા વૈષ્ણવો, ખૂબ જ વૈષ્ણવો લાલાના દર્શન કરવા ખૂબ એનો લાભો લઈ રહ્યા છે. અને આવતા પુરુષોત્તમ માસના હજુ બાકીના દિવસોમાં પણ આપણે ઘણા નવા મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે 108 યમુનાજી લોટીજીનું આયોજન કરવામાં આવ્યું છે. વ્રજ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ચુંદડી મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. અને છેલ્લે દિવસે અમાસમાં માનસી ગંગામાં દીપદાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વૈષ્ણવો ખૂબ જ આનંદ અને ઉત્સાહથી દર્શન કરવા દરરોજે આવી રહ્યા છે. આપ સૌને પણ આમંત્રણ કે આપ સૌ ચોક્કસ નંદાલય દર્શન કરવા આવો.